फिर उठा के सर તમારે ગુજરાતમાં વિદેશની જેમ એ 112 નંબર છે તે ઇમ્પ્લિમેન્ટ થયો છે. કઈ રીતના 112 નંબર છે તે કામ કરે છે અને નાગરિકો માટે કેટલું આસાન થઈ ગઈ છે જ્યારે બી ઇમરજન્સી હોય કામ કેવી રીતે કરે? ગુજરાત રાજ્યમાં મેડિકલ ઇમરજન્સી માટે 108 નંબર, મહિલા હેલ્પલાઇન માટે 181 નંબર, પોલીસની હેલ્પલાઇન માટે 100 નંબર અને ડિઝાસ્ટર માટે 1070 આવા અલગ અલગ અને ફાયર ડિપાર્ટમેન્ટ માટે 101. તો વિવિધ પરિસ્થિતિમાં અલગ અલગ નંબરો યાદ ન રાખતા એક જ આખા રાજ્યનું કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર હોય અને એમાં તમામ પ્રકારની ઇમરજન્સીનું ટ્રાયાજિંગ થઈ અને જે તે મદદને તાત્કાલિક કોઈ પણ સમયનો બગાડ કર્યા વગર પહોંચાડી શકાય એ માટે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા 112 નંબર ડિક્લેર કરેલો છે અને ગુજરાત રાજ્યના હોમ ડિપાર્ટમેન્ટ અને EMRI મળીને આ સેવા 112 જનરક્ષક તરીકે લોકોને પ્રાપ્ત થાય એ માટેનું એક સુંદર આયોજન કરેલું છે, જેમાં હાઈ ટેકનોલોજી ઇન્ટરફેસ ક્રિએટ કરી અને આખા રાજ્યના સેન્ટ્રલાઇઝ કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર અને જિલ્લા કક્ષાએ પોલીસના કંટ્રોલ રૂમ્સ છે અને પોલીસ સ્ટેશન સાથે અને સાથે 1000 જેટલી PCR વેન, જનરક્ષક વેન, આ બધાને ટેકનોલોજીની મદદથી પેપરલેસ મેનરમાં ડિજિટલાઇઝડ રેકોર્ડ ક્રિએટ કરી અને ઇન્ટિગ્રેટ કરી અને કઠવાડા ખાતે એ 112નું કોલ સેન્ટર કાર્યાન્વિત કરવામાં આવેલું છે અને આ સમગ્ર પ્રોજેક્ટનું ઇનોગ્યુરેશન આપણા ગૃહમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી માનનીય અમિત શાહ સાહેબે 31 ઓગસ્ટના દિવસે ગાંધીનગરથી આપણા માનનીય મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું લોકાર્પણ થયું છે. આ કાર્યક્રમ શરૂ થવાના પછી નાગરિકોને ખૂબ સારો એક્સપિરિયન્સ કોઈ પણ ઇમરજન્સીની સેવાઓ પ્રાપ્ત કરવા માટે થઈ રહ્યો છે, જેના નેજા હેઠળ હાલમાં 112 નંબરથી કોઈ પણ પ્રકારની પોલીસ હવે અગાઉના 100 નંબર, 108 નંબર, 181 કે 1070, 101 નંબર આ કંઈ જ યાદ રાખવાની જરૂર નથી. 112 નંબર અને એની પણ એક સુંદર મોબાઈલ એપ્લિકેશન છે. આ મોબાઈલ એપ્લિકેશનની મદદથી કોઈ પણ નાગરિક કોઈ પણ પ્રકારની ઇમરજન્સી હોય તો માત્ર એક જ નંબરથી એ સેવાઓને પ્રાપ્ત કરી શકે અને છેલ્લા ટૂંકા સમયની અંદર જ પોલીસની સેવાઓ આપ જોઈ શકતા હશો. 112 જનરક્ષક વ્હીકલ્સ દરેક જગ્યાએ ગૂગલ મેપની મદદથી એવી રીતે સ્ટ્રેટેજિકલી ઊભા કરેલા છે, જેના કારણે નાગરિકો જ્યાંથી ફોન આવે તો એનું તરત જ અમને મોબાઈલ લોકેશન મળી જાય છે અને એ તરત જ એ વાનને રવાના કરવામાં આવે છે. એના ઉપર સ્થળ ઉપર નિકાલ કરવાની હોય, વધારે મદદની જરૂર હોય કે એ વ્યક્તિ પીડિત હોય એને કોઈ નજીકના સ્થળ ઉપર કે પોલીસ સ્ટેશનમાં લઈ જવાની જરૂર હોય તો આ બધી જ કામગીરી જનરક્ષક દ્વારા થઈ રહી છે. અને રિસ્પોન્સ ટાઈમની જો વાત કરવામાં આવે તો અન્ય રાજ્યોની સરખામણીમાં શરૂઆતમાં અમારો રિસ્પોન્સ ટાઈમ 24 મિનિટ જેટલો હતો, જે હાલમાં ક્રમશઃ રીતે ખૂબ જિલ્લા કક્ષાએ પણ બહુ બારીકાઈથી આ પ્રોજેક્ટનું મોનિટરિંગ થઈ રહ્યું છે અને એમાં જે પણ સુધારા વધારાને ઇન્ટરવેન્શન્સ, ટ્રેનિંગ, પ્રોટોકોલ સ્ટ્રેન્થનિંગ બધું જ અને ટેકનોલોજીનો ઇન્ટરફેસ ક્રિએટ કરીને હાલમાં જોઈએ તો ગુજરાતનો 112નો રિસ્પોન્સ ટાઈમ લગભગ 12 મિનિટની આસપાસ છે અને શહેરી વિસ્તારની જો વાત કરવામાં આવે તો બરોડા, સુરત, અમદાવાદ અને રાજકોટ, તો બરોડાનો માત્ર 6 મિનિટ એવરેજમાં 112ની જનરક્ષક સેવાઓ નાગરિકોને પ્રાપ્ત થાય છે અને આવનારા સમયની અંદર પણ આમાં શ્રેષ્ઠ ટેકનોલોજી, જેમાં સોશિયલ મીડિયાની મદદથી, ઈમેલની મદદથી, SMSની મદદથી અથવા તો કોઈ પણ પેનિક બટનની સાથેનું ઇન્ટિગ્રેશન પણ આ 112 સાથે થાય. 108 નંબર પરથી પ્રાપ્ત થતી પણ તમામ સેવાઓ 112 પરથી મળે. ફાયર ડિપાર્ટમેન્ટનું પણ સ્ટેટ લેવલે એક જ 112 નંબર કરતા સમગ્ર રાજ્યમાં એ સેવાઓ પ્રાપ્ત થાય. આવા ખૂબ જ ઓપ્ટિમિસ્ટિક મિશન અને વિઝન સાથે ગુજરાતના હોમ ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ કરેલી આ સેવાઓ લોકોને વધારે એડમિનિસ્ટ્રેશનમાં કોન્ફિડન્સ, એમની ડે ટુ ડે લાઈફમાં ખૂબ જ મોટું વેલ્યુ એડિશન થશે અને કોઈ પણ ઇમરજન્સી હોય તો બેઝિઝક વિવિધ માધ્યમો દ્વારા એને ત્વરિત પ્રાપ્ત કરી શકે એ પ્રકારનું આયોજન 112 જનરક્ષક પ્રોજેક્ટમાં ગુજરાત ખાતે કરવામાં આવેલું છે. એપ્લિકેશનનું નામ 112 છે. 112 તમે આમાં શોધતો ને 112
દરેક તહેવારમાં 108 ઇમરજન્સી સર્વિસ દ્વારા અગાઉના વર્ષોના ડેટાનો ઉપયોગ કરી અને સંભવિત કયા વિસ્તારમાં કયા પ્રકારની કેટલી ઇમરજન્સીઝ વધવા પામશે એના માટે જરૂરી મેન પાવર અમારા ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની અંદર અને ફિલ્ડમાં એમ્બ્યુલન્સની અંદર તૈનાત અમારા પાયલટ EMT, એમાં દવાઓનો પુરવઠો, એમ્બ્યુલન્સનું રિપેર મેન્ટેનન્સ અને સુપરવાઇઝરી ફોર્સ, આ બધાનું એલાઇનમેન્ટ કરી અને વધનારા ઇમરજન્સી કોલ્સને સરળતાથી પહોંચી વળાય અને રજાઓનો સમય હોવા છતાં કોઈ પણ ઇમરજન્સીમાં પેશન્ટને યોગ્ય સારવાર તાત્કાલિક મળી રહે તે માટે અમે અગાઉથી જ પ્લાનિંગ કરતા હોઈએ છીએ. આ વખતે 2026ની હોળી અને ધૂળેટી આ પર્વની જો વાત કરવામાં આવે તો છેલ્લા 5 વર્ષમાં હોળીના દિવસે સામાન્ય 10-11% વધારો હોય છે અને ધૂળેટીના દિવસે એ વધારો 25થી લઈને 35% સુધીનો છેલ્લા 5 વર્ષમાં અમે જોયો છે. પરંતુ આ વર્ષે ખાસ કરીને હોળીનો પર્વ ચંદ્રગ્રહણના કારણે 2 દિવસ, 2જી અને 3જી તારીખે ઉજવવાનું છે અને એના કારણે બંને દિવસમાં અમારું અનુમાન છે કે સામાન્ય દિવસોમાં રહેતી અમારી 4680 જેટલી ઇમરજન્સી એ 12% જેટલી વધી અને 5255 જેટલી થશે અને ધૂળેટીના દિવસે પાછલા 5 વર્ષ કરતા પણ આ વખતે અસામાન્ય રીતે એટલે કે 44%નો વધારો થઈ અને 6750 જેટલી ઇમરજન્સી સમગ્ર ગુજરાતમાં 108 ઇમરજન્સી સેવાને મળે એવી અમારું ફોરકાસ્ટ છે. અને આ ફોરકાસ્ટમાં અમુક સ્પેસિફિક પ્રકારો જેમ કે ઉત્તરાયણમાં અન્ય પ્રકારની ઇમરજન્સી છે, દિવાળીમાં અન્ય પ્રકારની છે, હોળીની જો વાત કરવામાં આવે તો 2 મુખ્ય પ્રકારમાં ખૂબ મોટો વધારો થાય છે, વેહિક્યુલર ટ્રોમા અને નોન વેહિક્યુલર ટ્રોમા. હવે આ વખતે જો વાત કરવામાં આવે તો ધૂળેટીના દિવસે વેહિક્યુલર ટ્રોમામાં 127%નો વધારો થશે અને નોન વેહિક્યુલર ટ્રોમામાં 164%નો વધારો છે. અને આમાં પણ ખાસ જેમાં વાહન સંકળાયેલું નથી એમાં કયા કયા પ્રકારની ઇમરજન્સીસ છે તો ઊંચાઈ પરથી પડી જવું, પાણીમાં વગેરેમાં લપસી પડવું, મારામારીના કેસીસ થવા, પાણીમાં ડૂબી જવાના ડ્રાઉનિંગ કેસીસ છે, આ ઉપરાંત પોઈઝનિંગના કેસીસ છે, એસોલ્ટ કેસીસ છે. આ બધી જ વિવિધ પ્રકારની ઇમરજન્સી ધૂળેટીના દિવસે વધારે પડતી જોવા મળે છે. આ ઉપરાંત જે જિલ્લાઓ છે જેમાં પંચમહાલ, દાહોદ, પછી તાપી અને સુરત, આ બધા વિસ્તારોમાં વિશેષ પ્રમાણમાં સામાન્ય દિવસો કરતાં ઇમરજન્સીના વધવાનું પ્રમાણ પર્સન્ટેજમાં વધારે પડતું રહેવા પામશે. જો ઇમરજન્સીની વધવાની વાત કરવામાં આવે તો મોટા શહેરોમાં બીજા શહેરો કરતાં સુરતમાં વધારે પડતી ઇમરજન્સીસ થશે, જેમાં 53%નો રાઇઝ અમને અપેક્ષિત છે. અને આ ઉપરાંત જે નાના જિલ્લાઓ છે એમાં ખાસ કરીને દાહોદ, પંચમહાલ, જ્યારે આણંદમાં પણ સારો એવો વધારો થવાનો છે. દેવભૂમિ દ્વારકામાં પણ ઇમરજન્સીનું પ્રમાણ ધૂળેટીના દિવસે વધશે એવા અમારા આંકડાઓનું ડિટેલ્ડમાં જે એનાલિસિસ કરીએ છીએ એ સૂચવે છે. અને એટલા માટે જ એ વિસ્તારમાં વધારાની એમ્બ્યુલન્સીસ કેવી રીતે અમે કરી શકીએ, ગવર્મેન્ટ હોસ્પિટલ્સ સાથે સંકલન કેવી રીતે કરી શકીએ અને અમારા કોલ સેન્ટરમાં પણ કોલ ફ્લો વધવાના સામે વધારાના EROs કેવી રીતે, ડોક્ટર્સ, ERC ફિઝિશિયન્સ કેવી રીતે ડિપ્લોય કરીએ, આ બધું જ અમે લોકોએ પ્લાન કરેલું છે. ગુજરાતમાં હાલ 108 સેવામાં 800 જેટલી 108 ઇમરજન્સી રોડ એમ્બ્યુલન્સીસ, 38 ICU ઓન વ્હીલ, 2 બોટ એમ્બ્યુલન્સીસ, 1 એર એમ્બ્યુલન્સ અને લગભગ 500 જેટલી સરકારી દવાખાનાઓની એમ્બ્યુલન્સ જેનું 108 સાથે સંકલન કરેલું છે. તો હાલમાં જોઈએ તો લગભગ 1750 જેટલી એમ્બ્યુલન્સીસ સમગ્ર રાજ્યમાં તૈનાત રહેશે અને આ એમ્બ્યુલન્સ જરૂર પડે ત્યાં નજીકમાં જ ઉપલબ્ધ થાય તે પ્રમાણે અમે ગૂગલ મેપની મદદથી હોટસ્પોટ્સ વગેરે નક્કી કરી અને એનું સ્ટ્રેટેજિક પ્લેસ ઉપર ડિપ્લોયમેન્ટ કરીશું, જેના કારણે અમારો રિસ્પોન્સ ટાઈમ ઓછો રહે અને હોસ્પિટલમાં પણ સંકલન કરવાથી જે પ્રી હોસ્પિટલ કેર અને ડેફિનેટિવ કેર વચ્ચેનું કન્ટિન્યુઅમ ઓફ કેર જળવાઈ રહે અને ગોલ્ડન આવરમાં પ્લેટિનમ મિનિટ્સમાં પેશન્ટની લાઈફ સેવ કરવાની અથવા તો એનું પેઇન મેનેજમેન્ટ પ્રોપરલી થાય એ પ્રમાણે અમારા પ્રયત્નો રહેશે.
112 આવ્યું છે હવે, એટલે એમાં 1000 PCR વેન છે, બીજી 1000 PCR વેન આ એકાદ બે મહિનામાં જ એડ થઈ જશે. એટલે પોલીસનો રિસ્પોન્સ ટાઈમ અત્યારે લગભગ જોઈએ તો શરૂઆતમાં તો 30 મિનિટ હતો, પણ હવે એ લોકોએ પણ બહુ સરસ રીતે બધું ગેરઅપ કર્યું છે. તો અમે લોકો લગભગ 12-13 મિનિટ સુધી પહોંચ્યા છે. પણ અમારું ટાર્ગેટ છે કે 10 મિનિટની અંદર રૂરલમાં અને અર્બનમાં બંને જગ્યાએ પહોંચી. એટલે એ એક સારો પ્રોજેક્ટ અત્યારે નવું છે. એના કારણે શું થયું છે કે બધી મેજર 5 ઇમરજન્સી સર્વિસ છે જેના માટે અલગ અલગ નંબરો પોપ્યુલર હતા. પોલીસ માટે 100, ફાયર માટે 101, પછી મેડિકલ માટે 108, વુમન હેલ્પલાઇન માટે 181 અને ડિઝાસ્ટર માટે 1070. તો આ બધા જ નંબરમાં અલગ અલગ મુશ્કેલી, અલગ અલગ હેલ્પલાઇનમાં અલગ અલગ નંબરો માણસને મુશ્કેલીમાં હોય ત્યારે યાદ રાખવાની જરૂર ના પડે. એટલા માટે અમેરિકામાં જેમ 911 છે એવી રીતે યુકેમાં 112 છે અને ભારતે પણ 112 નંબરને નેશનલી ડિક્લેર કર્યો છે. અને એની મોબાઈલ એપ્લિકેશન પણ બહુ સુંદર છે. તો એનો ઉપયોગ કરવાથી કોઈ પણ પ્રકારની ઇમરજન્સી હોય અને એનું લોકેશન પણ અમને ઓટોમેટિક મળી જાય વ્યક્તિનું, કે કયા જગ્યાએથી એ કોલ કરે છે. સપોઝ તમે અહીંયા અમદાવાદના છો, તમારું સિમ કાર્ડ અમદાવાદના એડ્રેસ પર રજીસ્ટર્ડ છે, તમે સોમનાથ ફરવા ગયા, ત્યાં કોઈને દરિયા કિનારે હાર્ટ એટેક આવ્યો, તમે ત્યાં ફોન કરો એટલે અમને તરત લોકેશન દેખાય કે તમે બીચ ઉપર છો, ત્યાં જ છે ઇમરજન્સી કે ક્યાંક બીજે છે. તો એ પ્રશ્ન પૂછીને અમે લોકો તરત જ ઓટોમેટિક એસાઇનમેન્ટ કરીએ કે કઈ વાહન અત્યારે અમારું ફ્રી છે. કારણ કે આટલી એમ્બ્યુલન્સમાં કોઈને 24 કલાક કોઈને હોસ્પિટલ લઈ જતા હોય, કોઈ હોસ્પિટલથી પરત આવતી હોય, કોઈ પેશન્ટને ક્લિનિંગ વગેરે એમ્બ્યુલન્સનું ચાલતું હોય, તો કઈ એમ્બ્યુલન્સ અવેલેબલ છે એ અમારી કેડ સિસ્ટમ આખી અમને રિયલ ટાઈમ બતાવે. એટલે આ બધું આખું બહુ બધું ચેન્જીસ થઈ રહ્યા છે અને વી આર અપગ્રેડિંગ ટેકનોલોજી ડે બાય ડે.